સાબરકાંઠામાં હિંમતનગરમાં પાણી ભરાતા સ્થાનિકો ફસાઈ ગયા ત્યારે મહંત વિલા સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકો ફસાઈ ગયા હતા અને 4 જેટલા મકાનના રહેવાસીઓ પાણી વચ્ચે ફસાયા। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી। ભારે વરસાદને પગલે પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે ત્યારે ચારે બાજુ અતરતતર સર્વત્ર પાણી જ પાણી છે અને સ્થાનિકો વચ્ચે ફસાઈ ગયા હતા। આપ જોઈ રીતે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા શૈલેષ પાસેથી। શૈલેષ, જે રીતે આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આજુબાજુ જાણે નદી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને સ્થાનિકો તેમાં ફસાઈ ગયા હતા। તેમને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી। શું વધુ માહિતી? વાત કરો તો હિંમતનગરનું કાકોલ છે, કાકોલ પાસેનું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર છે, તેની બાજુમાં મહંત વિલા સોસાયટી છે। આ રોડ ઉપર આવેલી સોસાયટીમાં રાત્રિ દરમિયાન જે વરસાદ આવ્યો હતો ચારે તરફથી પાણીનો જે પ્રવાહ હતો પ્રવાહ આવી હતા। આ જે સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા। બે તરફ એક મકાન હતું, એક મકાનમાં જે લોકો હતા લોકો ફસાઈ ગયા હતા। ત્યારબાદ તેને ફાયરને કોલ કરવામાં આવ્યો હતો અને ફાયરની ટીમ ઘટના સ્થળે આવી હતી। ત્યારબાદ તેમના ઘરે પહોંચી હતી। ઘરે પહોંચી બાદ 2 બાળકો અને એ મહિલા 3 જણને બચાવીને બહાર કાઢી લેવામાં આવે છે। આમ જે પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ પાણીના નિકાલના અભાવે આ પરિસ્થિતિ સર્જાઈ છે। મિત્રો જી આભાર શૈલેષ માહિતી આપવા બદલ।